ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે રવિવાર છે અને તમને બધાને ખબર જ છે કે રવિવાર એટલે અમારો સાફ સફાઈનો દિવસ. તો અત્યારે જો આજનો ટાર્ગેટ અમારો રસોડું સાફ કરવાનો છે અને યુગની મમ્મી તો પ્લેટફોર્મ પર ચડીને ચાલુ કરી દીધું છે કામ કરવાનું. પહેલાં તો બધા ઝાડા પાડી દઈએ અને પછી આ બધી જે ટાઇલ્સ છે એને પાણીથી ધોઈ નાખીએ અને મસ્ત ચમકાવી દઈએ. ઓ મને વગાડ્યું. સોરી. ચાલ ચાલ ફટાફટ ઉપરથી પાડી લે પહેલા. હા તો ઉપર સાફ થઈ ગયું. લે હું નાસ્તો લેવા ગયેલો એટલી વારમાં તો અડધું કામ પતાવી દીધું યુગની મમ્મીએ. તો પતાવી દેવું બહુ પડે. ઉતાવળ કરી હે. મોડું થયા કરે એટલે. અને જો આ ટેબલ પર બેસીને ટેબલ ડબ્બા પર સાફ કરે છે. શું કરું પણ ટેબલ પર જ બેસવું પડે ને, થાકી જવાય તો. અત્યારે અમે નાસ્તો લેવા ગયેલા ને હા તો ત્યાં આપણા એક સબસ્ક્રાઈબર જ મળી ગયેલા. એવું. મોબાઈલ નહીં લઈ ગયેલો, બાકી ઉતારી લાવતો. હા અહીંયા અબ્રામાં જ રહી છે અને એવું કહેતા હતા કે તમારા વિડીયો રોજ જોઈએ છે અને બહુ મસ્ત હોય છે એમ કે. થેન્ક યુ બધાને, તમે આટલો બધો સપોર્ટ કરો છો, દિલથી ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર તમારો અમારા વિડીયો જોવા બદલ. તો રસોડાનું કામ પતી ગયું અને પાછું બીજું કામ હાથમાં લઈ લીધું છે. હવે અહીંયા બધું જે કામની નથી વસ્તુ એ બધી કાઢી નાખીએ અને સાફ કરીને ફરીથી ગોઠવીએ. એટલે કામ વગરની વસ્તુને રાખીને શું કરવાનો. અને આ બાજુ અમારો યુગ સાયકલ ચલાવવા ગયો તો ને આવી ગયો. હા વજનવાળી થઈ ગઈ. અરે એટલે પેલું ઓઇલિંગ નથી કર્યું ને એટલે તને એવું લાગતું હશે. સારું, તો આપણે છે ને આજે ઓઇલિંગ કરાવી આવશે ને, હા ને. અને દેવિક પણ એનો ક્લાસ જોઈને હવે પ્રેક્ટિસ કરે છે દાખલાઓની. તો 1:45 વાગી ગયો છે અને અત્યારે અમારે કામ પત્યું છે. આ બાજુ રસોઈ પણ બની ગઈ છે. બહુ ભૂખ લાગી છે, ચાલ ખાઈ લઈએ. ચાલો. આ બાજુ યુગની મમ્મીએ બધા ઝાડા પાડી લીધા, સાફ કરીને બધું મસ્ત ગોઠવી દીધું છે. આ બાજુ યુગના પપ્પા ઊંઘી ગયા છે. મારી ગોદડી ઓળીને ઊંઘી ગયા છે આજે તો. જો આજે તો અમે કેસુડાના ફૂલ બોયડા છે. હવે આ જ પાણીથી અમારે યુગને નવડાવવાનો છે. આજે તો અમે લાવ્યા હતા ને એ ફૂલને અમે સૂકવી દીધા હતા. આનાથી નાય ને તો બહુ મસ્ત ઠંડક ઠંડક રહી શરીરમાં. આ પાછું હું બનાવવા બેઠી રસોડામાં? પાપડ ચોખાના. કેમ હમણાં? તો હમણાં જ બનાવાય ને, શિયાળો હવે પૂરો થઈ જાય તો પછી ક્યારે બનાવીશ. એટલે આ યુગ કહેતો તો મારે લોટ ખાવો છે પાપડનો, એટલે કાલે કહેતો હતો ને એટલે પણ પછી થોડાક જ બનાવજો, હમણાં વધારે નહીં. તો મેં બનાવીશ, તમને આળસ આવે કામ કરવા એમ કરીને. મારે આરામ કરવો છે હવે. ના ના મેં બનાવી. આજે બહુ કામ એ તો કર્યું. મશીન છે ને અહીંયા, મશીનમાં જ એ કરવાના છે આજે. સારું, તો અત્યારે હું છે ને યુગને નવડાવી દઉં પેલા કેસુડાના ફૂલથી. સારું. દેવિક કે મેં નહીં એ ફૂલથી નામ, મારે સાદા પાણી જ નાવું છે એમ કહેતો હતો. આ બાજુ જીરું, અજમો અને લીલા મરચાં નાખી દીધા. પાણી ઉકળે છે બરાબર. પછી લોટ નાખી દઈશ, મીઠું ખાર બાકી નાખવાનો. આવી રીતે હું પાપડનો લોટ બાફું છું, પછી બનાવીશ પાપડ. પાપડના મશીનનું હેન્ડલ જોડી આપની. તને નહીં આવડતું? આવડે જ કે, પણ મેં બીજું કામ કરું એટલી તું વાર તો એમ. એમ કહેતી હતી કે તમારી જરૂર નથી મદદની, મેં બનાવી દઈશ. હમણાં કેમ? કરી આપવું પડે ને, હે કરી આપવું પડે એમ, હેલ્પ કરવું પડે. તું તો એમ- જેને પાપડ ખાવો હોય એ મદદ કરે. તું કહે પછી છે, મેં પાપડ તળીશ તો તમને નહીં આપું. હો મેં એકલી જ બનાવી દઈશ એમ કહેતી હતી ને આવું એ કેમ? તો હું બનાવી દઈશ, પણ આ થોડુંક ટેસ્ટર ને પેચ્ચા ને એવું લઈને બેવું પડે, મને નહીં આવડે. યુગ, આ તારો પાપડનો લોટ તૈયાર થઈ ગયો. ખાવું છે ને? કેટલા દિવસથી કયા કરે મારે પાપડનો લોટ ખાવો છે, લોટ ખાવો છે. હલો, લો તેલ એને નાખી આપી દો. આપું? હે તેલ નાખું ને અંદર? કેટલો? આટલો જ કે હજુ ગરમ છે? હા ગરમ છે. ગરમ છે.
કેવો લાગે તે કે? હે મસ્ત લાગે ને? એને બહુ ભાવે એમ આવું બધું. એને નહીં, મને બી બહુ ભાવે. સિંગતેલ નાખો થોડુંક. પાપડીનો લોટ જેને ભાવે એને ભાવે, જેને નહીં ભાવે એને નહીં ભાવે. મને તો બહુ ભાવે. જો આ બાજુ લોટ તૈયાર થઈ ગયો છે. હવે મશીનમાં પાપડ એ કરીને સૂકવી દઈએ. ધાબા પર તો નહીં સુકવતા, અહીંયા પંખા ઘરમાં જ. નીચે થઈ જશે. ચાલ ઘરમાં જ. પછી એ તો તાપ ખવડાવી દે મેમ. તો અત્યારે પાપડ બનાવવા માટે બેસી ગયા છે. જો આ બાજુ ચાલુ થઈ ગયા પાપડ બનાવવાના. કેટલાક બનશે? બનશે જ કે બહુ બધા. અમારે યુગની મમ્મીને છે ને શાંતિથી બેસવાનું નહીં ગમતું. કઈ ને કઈ કામ હોદી જ કાઢે. કામ જ કરું મેં તો. આરામ કરવાનું, કેટલું કામ કરવાનું. જ્યાં સુધી બને ને ત્યાં સુધી કરવાનું કામ. પછી જ્યારે એવું લાગે કે હવે નહીં બનતું ત્યારે વેચાતું લઈને ખાઈ લે. જો કેવા બને છે પાપડ. હારા જ બને ને. હારા જ છે. પંખો ચાલુ કરું? હા ચાલુ કરી દે. ચાલો હવે હું પણ હેલ્પ કરું છું પાપડ બનાવવા માટે. પાપડ બની ગયા છે. 42 પાપડ બન્યા એક તપેલી લોટમાં. તો સારું જ કહેવાય ને કે? પણ નાની તપેલી, હા, મોટી તપેલી નહીં, નાની તપેલી. ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજે છે બીજો દિવસ અને અત્યારે અમે રેડી થઈ ગયા છે. આજે યુગની વીકલી ટેસ્ટ છે વિજ્ઞાનની. તો બેસ્ટ ઓફ લક, સારી રીતે લખજે. અને અમારો યુગ છે ને આજે હોળી છે એટલે રિસાઈ ગયો છે કે મારે ઘરે જવું છે લોલ ગાવા એમ કે. લઈ જઈએ એને? હે જવું છે તારે ઘરે? સારું તો સારું તો છે ને આજે એને એક્ઝામ આપીને લેતા આવશું. પછી સાંજે નીકળી જશું આપણે. હા ને બપોર પછી નીકળશે એવું હોય તો ટાઈમ મળે. હા હું બનાવ્યું? શાક બનાવ્યું? અરે મસ્ત બનાવ્યો. જો અસલી જેવો જ લાગે. બધું જ આવડે જો. અસલી જેવો લાગે. બીક લાગે એવો છે. જો નાક બનાવ્યો, નાક. લીલો સાપ છે, લીલો સાપ. જો નહીં આ નાગ છે, નાગ. આજે રોટલી, ભાત અને સોલે ચણાનું શાક બનાવ્યું છે. યુગ તો ટિફિન નથી લઈ ગયો, ઘરે આવીને જ ખાશે આજે. આ અમારા એપાર્ટમેન્ટની હોળી તૈયાર થઈ ગઈ છે. અત્યારે 4 વાગી ગયા છે અને અમે ગામડે જવા માટે નીકળી ગયા છે હોળી કરવા માટે. યુગ અને એની મમ્મી બસમાં જવાના હતા. બપોરે 2 વાગ્યાની બસ હતી એમની, પણ દેવિક કહે કે મારે બી આવવું છે એટલે પછી અમે બધા જ તૈયાર થઈ ગયા. યુગ, તારી જીદને લીધે બધાય આવવું પડ્યું. હવે અમારા યુગને છે ને લોલ ગાવું હતું એટલે કાલનો રડતો હતો. હોળીના ગીત ગાવું છે એટલે રીસાયા જ કરે. જ્યાં સુધી લઈ નહીં જઈએ ત્યાં સુધી રીસાઈને રડવાનું જ ચાલુ કરી દે. દેવિકની 5 દિવસની રજા છે એટલે જઈ જ આવીએ હવે. અત્યારે 6:45 વાગી ગયા છે અને અમે જંખવાવ પહોંચી ગયા છે. આજે હોળી છે એટલે જંખવાવમાં કેટલી પબ્લિક છે જો. આજે ચાલવાની બી જગ્યા નહીં હે કે? બજારમાં તો ગાડી લઈને જવાય જ નહીં, એટલી પબ્લિક છે. એ અમે આવી ગયા. શું કરો છો? લે મારા કાકા તો ઉપર બેહી રહ્યા છે. દક્ષિલ કુમાર કેવું છે? ક્યારે આવ્યો તો? એવું ક્યારનો ક્યાં ગયો તો? મેં ફોન કર્યો તો ત્યારે. એવું એ હંતાવાનું નથી, આ બાજુ નીકળો બહાર. કેવું છે સિયા દીદી? એવું કેટલા દિવસની રજા? આ બાજુ ગોલું પણ રેડી થઈ ગયો છે લોલ ગાવા માટે. વગાડ વગાડ વગાડ. વાહ વાહ મસ્ત. ગીત ગાની હોળીના આવડે જ છે? કેમ નહીં આવડતું? અત્યારે છોકરાઓ હોળીના ગીત ગાવા માટે આવ્યા છે. અમારી ભાષામાં એને લોલ કહે છે. ભજન કરતા ગૌડી મળે. ભજન કરતા ગૌડી મળે.
લોકોને અમારે આપવું પડે અને પૈસા પણ આપીએ. આલે પૈસા કરો ને હે. હવે છોકરીઓ પણ ગાવા આવી ગઈ છે. દેવિકા કડીમ ચીણી હાકલ દેવિક નાચે ખુલ્લા ખુલ દેવિકા કડીમ ચીણી હાકલ દેવિક નાચે ખુલ્લા ખુલ ચીંજુડાર પાયલવા ખુલ્લા ખુલ ચીંજુડાર પાયલવા ખુલ્લા ખુલ યુગા કડીમ ચીણી હાકલ યુગ નાચે ખુલ્લા ખુલ યુગા કડીમ ચીણી હાકલ યુગ નાચે ખુલ્લા ખુલ. લે યુગ આવી ગયો છે લોલ ગાયને અને જમીને તૈયાર થઈ ગયો છે હોળી જવા માટે. શું લઈ આવ્યો યુગ? ભાગ લઈ આવ્યો ને. કેટલા રૂપિયા ભેગા થયા હતા લોલ ગાયા તેમાં? 500 રૂપિયા ભેગા થયેલા. પછી ભાગ વેચો કે નહીં? સવારે વેચવાના એવું. એટલે છોકરાઓને પૈસા આપીએ ને તો દર વર્ષે ગાવા આવે, પછી ધીરે ધીરે બધા ભૂલતા જાય એટલે થોડોક એ લોકોને ઉત્સાહ વધે એમ એટલે પૈસા આપીએ. પૈસા કાલે બી આપે. હા, એવું કાલે બી આપીએ. હા, કાલે બી જજો પાછો. નાચવા જશો દૈવિક આવવાનું હોળી જોવા? પછી દૈવિકના ક્લાસ ચાલે છે એટલે જોઈ છે, પછી હોળી જોવા આવશે. આવજો ને. ચાલ અમે જઈએ છે. દેવિક સારા ટકા આવે તો મામા મોબાઈલ લઈ આપવાના છે. કેટલા ટકા લાવશે ત્યારે લઈ આપશે એમ પૂછ ની. 80 કહેતા હતા, હવે 90 થઈ ગયા. 90% લાવે ને તો મોબાઈલ મળશે. લાવશે ને? ખબર નહીં હોય, તને જ ખબર હોય ને કેટલા ટકા આવે. ખબર નહીં એમ કે ક્યાં યુક્ત લાવશે છે ને. યુગ શું બનવાનો છે મોટો થઈને? ડોક્ટર બનવાનો છે. અને આ ભાઈ જો દૈવિકના દોસ્તાર આવી ગયા છે બધા. બલ્લી ને બીજું કોણ છે? દેખાતું જ નહીં. જેમીન છે. શર્મા જ બોયા બે લોકો. જો આ દૈવિકના દોસ્તાર આવી ગયા એને બોલાવવા માટે હોળીમાં જવા માટે. કેવા ગયા પેપર તે તો કે? આ ક્રિશિત બી 10મામાં જ છે. હે કેવા કેટલા ગયા ટકા પેપર? આવશે? કેટલા ટકા આવશે? ખબર નહીં. ખબર ગુજરાતીનું કેવું ગયું? ગુજરાતીનું વ્યાકરણ આવે? લગનમાં પણ વ્યાકરણ આવડેલું નાચતો કે હતો તે દિવસે. નહીં? વિજ્ઞાનમાં એવું. અમારા પપ્પા ખેતરેથી કેરી લાવ્યા છે. અમે હોળીમાં નાખ્યા વગર ખાઈએ નહીં. હવે હોળીમાં નાખશું ને પછી ખાશું. વલસાડ તો અમે વેચાતી લઈને ખાઈએ, પણ અહીંયા અમારા ખેતરની હોળીમાં નાખીએ પછી જ ખાઈએ. અરે આવડી મોટી થઈ ગઈ. અત્યારે બધા હોળીમાં જવા માટે તૈયાર થાય છે, ત્યાં સુધી અમે અહીંયા બહાર બેઠા છે. મારી મમ્મી, યુગ, આ બાજુ મારા પપ્પા, મારા ભાઈ ને બધા બેઠા છે. આજે છે પવિત્ર અને આધ્યાત્મિક રાત્રિ હોળી દહન. અમારા ગામમાં માનનીય ધારાસભ્ય શ્રી ગણપત વસાવા સાહેબના હસ્તે હોળિકા દહન કરવામાં આવ્યું. આ અગ્નિ માત્ર લાકડા જ નથી સળગાવતી, પણ આપણા મનની બુરાઈઓ, અહંકાર અને નકારાત્મક વિચારો પણ દહન કરવાનો સંદેશ આપે છે. ચાલો આ પવિત્ર અગ્નિ સામે એક સંકલ્પ લઈએ, જીવનમાં સકારાત્મકતા, પ્રેમ અને એકતા જાળવી રાખીએ. ચલો અહીંયા તો બધા વાતોમાં પડ્યા છે, હવે બીજી હોળીએ જઈએ. ચાલો 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 એ મારી બેનપણી ને બહેનો ને ભાભીઓ ને બધા ચાલો.
હોળી દહન આપણને શીખવે છે કે કેટલીય મુશ્કેલીઓ આવે પણ જો વિશ્વાસ અને સત્યનો સાથ હોય તો જીત નિશ્ચિત છે. ગામની પરંપરા મુજબ અમે હોળીની પ્રદક્ષિણા કરી આશીર્વાદ લીધા. આવી જ પરંપરાઓ આપણને આપણી સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. તમને અને તમારા પરિવારને હોળી દહનની હાર્દિક શુભેચ્છાઓ. ચાલો હવે અમે ઘરે જઈએ છે. હોળી પતી ગઈ હવે, એટલે આવતા વર્ષે પાછા આવશું. હા, અમને બી બેસાડો ની, અમને ગાડી પર બેસાડો ની. એ અહીંયા બેહવાના કે ગાડીમાં? હે હાલો હાલો. એ ડુગો બેસવાના કે મોટા જોડે? ચાલ હે એમ કે જા આગળ બેસી જા, આગળ જગ્યા ખાલી જ છે. રેડી થઈ ગઈ. ચાલશે, આપણે જઈએ જ છે. જો આ યુગ તો બેસી ગયો છે. સારું ચાલો. સારું, ઘરે ઉતરી જજો ને. બાય બાય. અત્યારે 12:15 વાગી ગયા છે અને અમે હોળી જોઈને આવી ગયા છે. અમે મૈત્રી અને કાવ્યાને મૂકવા ગયેલા. મેન શ્રેયા મૂકી આવ્યા તો એક ગાડીવાળો એટલો ફાસ્ટ ગયો ને તો આપણને બીક લાગે, ફેંકી દે. હું ખબર નહીં કોણ હતો, પકડીને મારવા જેવા છે એમ. એ લોકોની તો જાન જોખમમાં મૂકે પણ બીજાને બી મારી નાખે. બહુ જ ખરાબ ગાડી ચલાવે અત્યારના છોકરાઓ. ધ્યાન રાખવું જોઈએ એમ. તો હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.